વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ક્ષણે ક્ષણે શિક્ષણ અને પળે પળે પરિશ્રમ એ બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જીવન મંત્ર હતો। એ વિચારધારાને જીવંત રાખીને કિસ્મત કરતાં મહેનતને સીડી બનાવી માનવજાતની ઉન્નતિ માટે ઉપયોગી બનવાની ખેવના સાથે શૈક્ષણિક ક્ષેત્રે સખત પરિશ્રમથી ભાગ્યના દરવાજા ખોલી ઉચ્ચ પરિણામને પ્રાપ્ત કરી સફળતાના સોપાન સર કરેલ તેજસ્વી તારલાઓનો 17મો સન્માન સમારંભ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ખાતે આવેલ શ્રી ઓમ ભગવતી મેલડી માતાના યાત્રાધામ ખાતે યોજાઈ ગયો। આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે સદ્ગુરુ સંત શ્રી રમણ માડીના આશીર્વાદથી તેમજ પરમ પૂજ્ય અનિકેત માડીના પાવન સાનિધ્યમાં માતાજીની આરતી ગુરુવંદના સાથે અતિથિઓનું સન્માન આશીર્વચન પાઠવી ધોરણ 10, 12 અને સ્નાતક અનુસ્નાતક જેવા વિવિધ ક્ષેત્રોમાં સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર તેજસ્વી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જય માડી સેવા પરિવાર કૈયલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે માઈ ભક્તો, ગ્રામજનો તેમજ મહાનુભાવો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ પૂર્ણિમાનો આ પાવન અવસર ઉત્સાહ સાથે સફળ બનાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ સન્માન સમારંભમાં માનનીય શ્રી જૈનેશભાઈ ચૌહાણ યુપીએસસી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 17મો તેજસ્વી તારલા સન્માન સમારોહ અને અહીંયા સૌ વિદ્યાર્થીઓ પધાર્યા છે, એમને આપણે સન્માનિત કર્યા છે। એ વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાને હું કોટી કોટી વંદન કરું છું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મારે કહેવું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાए બલિહારી ગુરુ આપને ગોવિંદ દેવો બતાએ। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે એટલે ગુરુનું મહત્ત્વ એટલું બધું છે કે એનું શબ્દોથી વર્ણન નથી કરી શકાતું। આજથી લગભગ 2-3 વર્ષ પહેલાં હું આ રીતે અહીંયા સેવા જ આપતો હતો, રમણમાણીના દીકરા તરીકે આ રીતે એવોર્ડ આપતો હતો, પણ માથે સદગુરુના હાથ પડ્યો ને એટલે બધું આપોઆપ આવડી ગયું। એટલે સદગુરુનો મહિમા ખૂબ જ છે। એક વિદ્યાર્થી તરીકેના તમારા જીવનમાં આજે આધુનિક યુગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે અને જ્ઞાનનો ભંડાર છે, પણ સંસ્કારના સિંચનની જરૂર છે। આ કૈયલ ગામની પવિત્ર ભૂમિ કે જ્યાં મા જગદંબા મેરડીમાનું સાનિધ્ય છે, પણ અહીંયા કોઈ અંધશ્રદ્ધા નથી। અહીંયા શિક્ષણની વાત છે, અહીંયા વ્યસન છોડાવવાની વાત છે। તો આ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરું છું કે આ કૈયલ ગામની પાવન પવિત્ર ભૂમિ કે જ્યાં રમણમાળીનું પાવન સાનિધ્ય છે, ત્યાં સેવા કાર્ય, મેડિકલ કેમ્પ અનેક કેમ્પ પણ અહીંયા થયા છે। અને વિદ્યાર્થીઓને પણ હું કહું છું કે અત્યારે તમને એવોર્ડ તો આપ્યા છે, પણ ત્યાંથી તમારે અટકી નથી જવાનું। હજુ આગળ પણ ઘણી પ્રગતિ કરવાની છે, હજુ આગળ પણ બીજા એવોર્ડ લેવાના છે। એ માટે હું તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સમય ઘણો થઈ ગયો છે એટલે વધારે બોલી શકાય એમ નથી। હું ખૂબ ખૂબ સૌનો આભાર માનું છું।